ગુડ મોર્નિંગ, જય મેળીમાં, જય દ્વારકાધીશ. આપણી આજની ગુડ મોર્નિંગ સૌરાષ્ટ્રમાં થઈ છે, કાઠિયાવાડમાં. અને ગામ કયું છે આજુબાજુ ખ્યાલ નહીં. અને હવે તૈયાર થઈ ગયા છીએ, બધા મંદિરે દર્શન કરવા જશું. આજુબાજુ સારું જે હશું ત્યાં ફરશું, બરાબર. અને જો મોર્નિંગનો વ્યૂ, આ કેટલી મોટી જગ્યા છે તમે જોઈ શકો છો. કેટલી વિશાળ જગ્યા છે. હજુ આગળ એટલી આટલી જગ્યા છે. અમદાવાદની અંદર આટલી જગ્યા હોય તો આપણા બંગલો નહીં પણ હવેલી કહેવાય, એવડી મોટી જગ્યા છે. અને એકદમ શાંત વાતાવરણ રહેવાની ફૂલ મજા આવે એવી. શું બેટા? હા, આવું. તો હવે તૈયાર થઈ ગયા છીએ, ચા નાસ્તો કરી લઈએ. વિવાયનથી તૈયાર થાય છે, પછી નીકળીએ. એક પછી એક અહીંયા નજીક પણ જેટલા સારા મંદિર હશે બધે દર્શન કરવા જશું, વારાફરતીવાળા. અને આપણે એક બહુ જૂની બાધા હતી તો એના માટે આવ્યા છીએ. તો એ બાધા પણ પતી જાય ને આજુબાજુ જે દર્શન કરવાના છે બધા સારા મંદિરો નજીકમાં, તો દર્શન પણ થઈ જાય. અને હા, એક વસ્તુ બતાવું મિત્રો કે ગામડાની આ જ મોજ છે, જોરદાર. આ જો ઘરના આંગણે જ જોઈ શકો છો શું છે, લીંબુ. અને આ રહી લીંબોડી. જો અમુક લીંબુ બતાવું હું. આવી રહ્યા હવે આ ખાસા બધા છે. આવી રહ્યા જો, નીચે તુલસી માતા છે. જો કેટલા બધા લીંબુ છે આની અંદર. જો કાચા છે. હજુ તો આ બધી જગ્યામાં હજુ કંઈ ઉગાડવું હોય તો ઉગાડી શકાય. એટલે ગામડાની આ મોજ છે કે બહાર વધારે જગ્યા હોય તો કંઈ ઉગાડવું હોય તો ઉગાડી શકાય. મસ્ત મજાનું. એ હિરવાન છે, ચાલો ફટાફટ નીકળો, ચલો. જો હેન્સી એમ કે હું તમારે માટે રોટલી બનાવું. આ ફિરકી લઈને વેલણના જેમ નહીં રોટલી બનાવી, નાવા જવાનું કહો બે જણા. જો કી મસ્ત ચચી બોલે. જો એ રહી ચચી બે ઉડે. જો ધીમે હીરવા, ધીમે હેન્સી, ધીમે. સચિન કંઈ કરતા નહીં, ઉડી જશે. હા, એ રહી. જો ચચી ઉપર, જો નહીં લપશે. એ ઉડી. જો મિત્રો, ચકલી કેટલા બહુ વર્ષે મેં ચકલી જોઈ. અમદાવાદમાં તો ક્યાંય ચકલી જોવા મળતી જ નહીં. જતી રહી ને તો તમે આવ્યા એટલે જતી જ રહે ને. ધીમે જજો. જો અહીંયા ચકલીનો માળો પણ છે, મસ્ત હતી. બે ચકલીઓ હમણાં આવશે. અને મિત્રો ક્યાંય પણ બહાર જઈએ એટલે વાઈફાઈ વગર આ તકલીફ પડે. રાત્રે 10:30, 11 વાગ્યાથી શેડ્યુલ પ્રમાણે વ્લોગ અપલોડ કર્યો છે કે અપલોડ થઈ જાય એટલે ઓટોમેટિક આપણે સવારે જે ટાઈમ હોય શેડ્યુલ પ્રમાણે સેટ થઈ જાય. આખી રાત ગઈ ત્યાં સવારે વાગ્યા છે 9:10 વાત છે, હજુ અપલોડ નથી થયો. જો બતાવું, જો હજુ 44 મિનિટ કે અપલોડ થતો જ નથી. અને આ 44 મિનિટથી આગળ વધતું જ નથી. જો આ તો આગળ વધતું જ નથી. જો એટલે જ છે. એટલે બહાર ક્યાંય નીકળ્યા એટલે વાઈફાઈ ના મળે એટલે આ બહુ મોટી તકલીફ પડે છે. બાકી 8 વાગ્યાનો આપણો ટાઈમ છે અપલોડનો. અત્યારે 9 વાગી ગયા તો હજુ આખી રાત ફોન ચાલુ રહ્યો, આખી રાત અપલોડિંગ ચાલુ રહ્યું તો પણ ના થયું. હજી આટલું બતાવે છે. હવે બહાર નીકળશું એટલે ત્યાં સારું નેટવર્ક આવશે કે પછી ક્યાંય વાઈફાઈ હશે તો ફટાફટ થઈ જશે. આ જો મિત્રો કેવી મસ્ત ચકલીઓ, કેટલી બધી, 1 2 3 4 આમ જાય ને પછી અહીંયા એ માળો હોય ને ત્યાં જતી જાય ને. જો આ બેઠી ચકલી. એનસી શું હે કન? ચચી હે, ચચી હે. હવે મિત્રો વાગી ગયા છે 10 અને વ્લોગ અપલોડ થતો જ નથી. તો આપણા માસા જે અહીંયા કામ કરે છે ઓફિસે, ત્યાં વાઈફાઈ છે તો ઓફિસે જશું સ્પેશિયલ વ્લોગ અપલોડ કરવા. મિત્રો આ રીઝનથી જ હું બહુ જલ્દી ક્યાંય બહાર ફરવા કે ક્યાંય જતો જ નથી, કેમ કે આ તકલીફ પડે છે. કાલ આખી રાત ફોન ચાલુ રાખ્યો, આખી રાત અપલોડિંગ રહ્યું તોય પણ ના થયું. અત્યારે 10 વાગ્યા, આપણો 8 વાગ્યાનો ટાઈમ છે. પહેલાં 7:30નો તો અત્યારે 8 વાગ્યાનો કર્યો છે. તો અત્યારે 10 વાગી હજુ વ્લોગ અપલોડ નહીં થયો. ઓફિસે જઈશ ને અપલોડ થશે. તો આ બહુ જ તકલીફ પડે છે અપલોડ કરવામાં. એટલે હું ક્યાંય બહાર જલ્દી જતો જ નથી. તો આના માટે કંઈક વાઈફાઈ માટે કંઈક કરવું પડશે. મને પૂછવું પડશે કે એ લોકો કઈ રીતે અપલોડિંગ કરે છે.
કેમ કે ઘણા યુટ્યુબરો બહાર જાય છે તો ટાઈમ ટુ ટાઈમ અપલોડ કઈ રીતે કરે છે, હોટલમાંથી કરે છે વાઈફાઈથી કે કોઈ અલગ ડિવાઇસ રાખે છે, બધું પૂછવું પડશે. તો અત્યારે આપણે જઈએ ઓફિસ અને ફટાફટ બ્લોગ અપલોડ કરી દઈએ. અને જો આ બહાર પણ આટલી જગ્યા છે, ત્યાંથી લઈને અહીંયા થઈને બધી આ એક જ ઘરનું છે. કેટલી વિશાળ જગ્યા છે, તમે જુઓ ખાલી. આટલી જગ્યા અમદાવાદમાં હોય તો શું જોવે. જો બહાર ખેતર છે મસ્ત. આટલી જગ્યા અમદાવાદમાં હોય ને તો બહુ મોટી હવેલી કરતાં મોટી હવેલી બને એટલી વિશાળ જગ્યા છે. કેટલા રૂમ? 1 2 3 4 5 6 7 8 9 10 રૂમ તો ખાલી ત્યાં જ બને ને અહીંયા અલગ, એટલે બહુ મોટી વિશાળ હવેલી બની જાય. જો છકડો જાય છકડો. ચલો ફાઇનલી મિત્રો વાગે 11, પણ 11 વાગે અપલોડ થઈ ગયો. તો હવે બધા તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે નીકળીએ ફરવા માટે. આપણે ક્યાં જવાનું? ક્યાં જવાનું? દેવગન. દર્શન કરવા? અને દીદી લાવી દીદી ક્યાં દીદી પાછળ આગળી. હાલો દીદી, હાલો દીદી. શરમાઈ ગઈ. જય મેડીમાં, જય દ્વારકાધીશ કે અમે બાબા જઈએ દર્શન કલા. અહીંયા તો મજા આવે છે ફરવાની. એનસી રા અહીં શું આવે? આમ ફર આ બસ જો તો ખરી. આ બસ જો પેલા વિડીયો ચાલુ. આમ જો શું આવે અહીંયા? છુકછુક ગાડી આવે. ક્યાં આવે છે? અહીં આવે છે. હમે આવે હમે. અહીંયા આવે અહીંયા હમણાં આવશે છુકછુક ગાડી. બધા ઉભા રહી જાય નહીં? હા અહીંયા આવશે. એનસી શું આવે? ભાગલો નહીં, દાદા હે. ભાગલો છે? ભાગલો ના કહેવાય બેટા, દાદા કહેવાય. દાદા કહેવાય. છુકછુક ગાડી, છુકછુક ગાડી. હા છુકછુક ગાડી જતી રે ભાઈ, ખુલશે હો. કેવી ભાગે નહીં? ફટાફટ ફટાફટ જાય ને. કી જાય? જતી રહી. હવે ખુલી જશે. હવે ખુલી જશે. આપણે જવાનું. જો આ ફાટક ની પેલી બાજુ નાનું મંદિર છે. જો મેડીમાનું હીરવા મેડીમાન મંદિર અહીંયા આપણે પૂછ્યું થાય ખુલે એટલે બતાવું. જય મેલીમાં હે. આપણે કાલ જોયા હતા ને આવતી વખત એ મેલી માતાનું મંદિર હે. દર્શન કરી લો, દર્શન કરી લો. એ માં મેલડી હજુ આ છે. જો બીજા તો બતાવું. ખટારો. હા ખટારો બહુ આવે ખટારો. હા જો છુકછુક ગાડી નથી. એટલો તો પાટા હે જો. જો મેલીમાં મંદિર જો. જો બીજા જો. જય મેલીમાં. માં મેરડી ફાટકવાળા. જો નામ કેવું છે? ફાટકવાળા મેરડી માં.
જો આખો વાવમાં મંદિર છે. આ જૂની જો કૂવો, જૂનો કૂવો, ત્યાં વાવમાં મંદિર હતું. હવે અહીંયા ઉપર નવું બનાવ્યું છે. જો અહીંયા પણ મોટું છે. અહીંયા બધા ફોટા છે દરેક માતાજીના. એ હિરવાનસી મસ્તી નહીં દર્શન કરવાના શાંતિથી. નહીં જવું નહીં, ચાલ આમ. કેમ? એકણ ને એકણ જવાનું. હવે મિત્રો આપણો પ્લાનિંગ તો 4-5 જગ્યાએ ફરવાનો હતો, પણ સવારે જ મોડું થઈ ગયું બહુ ઘરે. અને અત્યારે આ મંદિરે જ 1 વાગી ગયો. રાંદલમાના મંદિરે આવ્યા તો અહીંયા જ 1 વાગ્યો છે. તો હવે પહેલાં જમવાનું કરશું અને પછી જોઈએ કેટલા મંદિરે જવાય છે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે એટલા માટે. હવે મિત્રો લાગી હતી જબરજસ્ત ભૂખ અને વાગી ગયા છે 2. તો નાસ્તો કરી લીધો છે. નાસ્તો જમવાનું જે હતું એ કરી લીધું છે. ને હવે નીકળીએ ને હવે જે સ્ટેન્ડ થશે હિરવાનસી માટે સારું છે, છોકરાઓના ફરે એવું. તો આપણે પહેલાં ત્યાં જઈએ. હવે મિત્રો એક બહુ વિશાળ મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું, બહુ વિશાળ જગ્યા છે. તો ત્યાં આવી ગયા છીએ. હવે ત્યાં અંદર પહેલાં દર્શન કરી લઈએ અને બગીચોને એવું છે. તો પછી શાંતિથી હિરવાનસીને રમે રાખે અને પછી નેક્સ્ટ સ્ટોપ અહીંયાથી જવાનું છે સાળંગપુર હનુમાન દાદાએ. તો પહેલાં અહીંયા શાંતિથી દર્શન કરી લઈએ, હિરવાનસી રમી લે, પછી સાળંગપુર. જો આ ખુલ્લી જગ્યા જુઓ ખાલી, બધું પાર્કિંગના કેટલું ખુલ્લી જગ્યા. જો અહીંયા સામે બગીચો ને એવું છે. જો એટલા બધા હિંચકા ને એવું છે. તો હિરવાનસીને મોજ પડી જાય. બધે આપણે દર્શન કર્યા, આપણને મજા આવી, પણ હિરવાનસીને થોડી મજા આવી જોઈએ. તો એના માટે અહીંયા બેસ્ટ જગ્યા છે. તો ત્યાં મજા કરશે હિરવાનસીને. જો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, ખાલી જગ્યા જો કેટલી વિશાળ. એકો તો અહીંયા જો, વાહ, મહાદેવની મૂર્તિ જુઓ ખાલી, મહાદેવની પ્રતિમા કેટલી વિશાળ છે. જો કુંડરધામ, મહાદેવ મહાદેવ. વાહ, નીચે મસ્ત મજાનું પાણી, કેવું મસ્ત લોકેશન છે. અહીંયા ચોખ્ખાઈ જો, સાફ સફાઈ એકદમ ગુડ છે. લોકેશન બધું હિરવાનસી તો જો બધું અલગ અલગ જોવા ગયા. પાણી હોય એટલે હિરવાનસીને ત્યાં વધારે ગમે. સ્વામિનારાયણ ભગવાનનું. ચલો ચલો. અત્યાર સુધી બધે આપણા માટે ફર્યા, આપણે દર્શન કર્યા. હવે હિરવાનસી માટે મેન જગ્યા આવી ગઈ છે એમને મજાની. જો બગીચો આવી ગયો છે. હવે હિરવાનસીને મજા પડી જશે. ક્યાં ક્યાં જો બેટા? ચક્કર ના આવે ગોળ ગોળમાં. કેમ ઊભું રાખવું હે? શું થયું? જો દીદી બોલે, દીદી બોલે એનસી એ ઉતરી ગઈ, હીરવા ઉતરી ગઈ. શું થયું એનસી તન? જો દીદી કે બેઠી, જો તું ઉતરી ગઈ. એનસી બેહી રહેવા દો. હિરવાનસી ચલો આપણે જવાનું હનુમાન દાદાએ સાળંગપુર. ચલો એટલે આ નાની છોકરી એ બેહી ગઈ. હા ક્યાં? જો હિરવાનસી જોડે એની મમ્મી નાની થઈ ગઈ. હા હેડો ચલો હેડો, માસી બોલાવે. ચલો ચલો માસી બોલાવે. ચલો બેટા મોડું થાય આપણે. ચલો જો જો પ્રગતિ ડ્રાઈવર આવી ગયા, બળદ ગાડું. ચલો હિરવાનસી એ પ્રગતિ પાડે નહીં હો. જવા દે જવા દે. જો હીરો હું કરે. બસ ચલો ઉતરી જાઓ. ચલો ચલો ઉતરી જાઓ. ચલો
સીધા પર જો ફોટો પાડલો સીધા પર જો આ બાજુ ઓય આ બાજુ પકડી રાખજો બળદ હેડશે ગાય નહીં બળદ ચાલો ઉતરી જાઓ હાલો હા ઉતરી જાઓ ચલો 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 હવે અહીંયા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી લીધા છે અને અહીંયા બહુ બધું જોવા જેવું હતું પણ દરેક વસ્તુ આપણે શૂટ નથી કરી કેમ કે પછી બધું એક જેવું જોઈને બોરિંગ જેવું લાગે એટલા માટે બાકી સ્પેસ બહુ છે જગ્યા બહુ છે બધું જોવાનું બધું અલગ 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 બહુ છે પણ આપણે થોડુંક જ વ્લોગ શૂટ કર્યો છે હવે દર્શન કરી નિર્વાયન છીએ રમી પણ લીધું હવે અહીંયાથી જઈએ સાળંગપુર હનુમાન દાદાએ તો ચલો કહી દે એકવાર ચલો કેને કર બોલ ને ચલો એનસી મજા આવી મજા આવી બોલ તો ખરી મજા આવી ઓકે હીરો તને મજા આવી હા હીરોને મજા આવી પ્રગતિ તને મજા આવી ઓકે જો એ જો એનસી વરસાદ આવ્યો કર્યું જો હા વરસાદ આવ્યો એવું કર્યું જો શું હમણાં બંધ થઈ જશે ઓકે અઢીસની દાદા ના અડાય ગણપતિ દાદા મારે ના અડાય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર જો આડા દિવસે આવ્યા તો પણ કેટલી ગાડી તો પણ ટ્રાફિક તો કેવા જ આડા દિવસે આવ્યા તો આટલો હા ચલો બહારથી આપણે વ્લોગ ઉતાર લઈએ હજી ત્યાં પૈસી જશું હા જે કરીને જો ત્યાં મેન મૂર્તિ છે મોટી મૂર્તિ એ પણ ત્યાં પછી આપણે જઈએ પહેલાં અંદર દર્શન કરતા આવીએ અને અહીંયાથી વ્લોગ ઉતાર લઈએ કેમ કે પછી અંદર વિડીયો ઉતારવા નહીં દે મોબાઈલ પરમિશન નથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એટલા માટે જય હનુમાન દાદા હવે મિત્રો મસ્ત મજાના શાંતિથી દર્શન થઈ ગયા છે અને આજે શનિવાર નહોતો એટલે પબ્લિક ઓછી હતી એટલે વિડીયોગ્રાફી ફોટો અંદર કરવા દીધો તો આપણે ફોટા પણ પાડી દીધા વિડીયોગ્રાફી પણ કરી લીધી અને હવે બહાર મેન ગેટ જોડે જે બહુ મોટી મૂર્તિ છે ત્યાં જઈએ ત્યાં આપણે થોડાક ફોટા પાડશું થોડો વ્લોગ બનાવશું અને પછી ફટાફટ નીકળી જઈએ જો જોજો વાગે બેટા ધીમે પડી જશે ધીમે 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 તું દોડ જો મમ્મી દોડી દોડ ધીમે 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 ઓય ફટાફટ હેલો જે ભગવાન કરો ભાઈ આપણે જઈએ ચલો જય હનુમાન દાદા જય શ્રી રામ જો મૂર્તિ ખાલી જો ભયંકર છે ને બાકી કિંગ ઓફ સાળંગપુર જગ્યા પણ બહુ મસ્ત છે વિશાળ ધર્મશાળા છે રહેવાની જગ્યા છે પાર્કિંગ બાર્કિંગ બધું એક નંબર છે ચલો મિત્રો સુખ શાંતિથી આપણે બધું ફરીને આવી ગયા છીએ ઘરે હવે કપડાં ચેન્જ કરીએ વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો